કે ગોપાલ આમ આદમીમાં ગોપાલ છે, પછી ગોપાલ પછી પાછું બીજા બધા કોઈ છે નહીં, નીકળું ઠનઠન ગોપાલ છે. તો ગોપાલ પછી એવા મોટા માથા બીજા હોવા જોઈએ ને. 4-5 જણાને બાદ કરો, ચૈતર વસાવા, ગોપાલ, પ્રવીણ રામ, આપણા ઈશુદાનભાઈ, આ 5-7 જણાને બાદ કરો તો તમને કોઈ છઠ્ઠું એવડું મોટું નામ ગુજરાતમાં સાંભળવા નથી મળતું કે આમ આદમી પાર્ટી એને જોઈન્ટ કરી હોય કે આમ કે તેમ. તો મત જે ચૂંટણીમાં મત લેવાથી એ તો એના માટેનું બધી વ્યવસ્થા તો હોવી ઘટે ને. સમાજને આકર્ષે એવી વ્યક્તિત્વ તો હોવું જોઈએ નામાંકિત. હવે એ ન હોય તો બીજા બધાથી તો શું થાય. એટલે આપની જાણ ખાતર કે તેમ છતાં ગોપાલ અત્યારે કાઠું કાઢી રહ્યા હતા. એમાં ના નહીં, તમે જુઓ અખબારોમાં મીડિયામાં આવે છે, એના આધારે હું કહું તો પાટીદારોનો ગઢ ગણાય એવા અનેક વિસ્તારોમાં ગોપાલ ઇટાલિયાની સભાઓ બિલકુલ એમ કે સુપર ડુપર જઈ રહી તો છે. તો એ સંજોગોમાં અનારબેન પટેલને ખોડલધામના અધ્યક્ષા બનાવે સંગઠનના, તો શું થાય. આનંદીબેનની છાયા તો છે જ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચુક્યા છે. અને આર્યન લેડી લોખંડી મહિલા તરીકે આનંદીબેનનું છાપ છે, એ તો જગજાહેર છે. હવે લોકોને સહાનુભૂતિ, અત્યારે આખો સિનારીઓ એવો છે કે લોકોને એમ લાગે છે કે આનંદીબેન જેવું સક્ષમ નેતૃત્વ તો હોવું જોઈએ. એટલે અનારબેન જે છે તમે કહો છો ગોપાલનો વિકલ્પ છે કે પછી એન્ટી ઇન્કમ્બન્સીનો વિકલ્પ છે, એ બે વસ્તુ અલગ અલગ. કે 2027 પહેલા વધુ એક શપથ ગ્રહણ સમારોહના ગુજરાતે સાક્ષી થવું પડે નહીં. એટલે કહું છું આવું થાય નોટ નેસેસરી, કારણ કે આપણે ભવિષ્ય વેતા નથી, પણ જે બજારમાં અત્યારે જાણવા મળે છે વાત, એ એવી વાત છે કે 2027 પહેલા માની લો કે બહુ મોટો પાટીદાર સમાજ જે છે હજી પણ બિલકુલ ભારતીય જનતા પાર્ટીથી ફેવરમાં ન આવતો હોય તો એને લાવવા માટે શું કરવું પડે. તો હજી એક સંભાવના છે શપથ ગ્રહણ સમારોહની, અને એ ભાથામાં 2 તીર છે, એક નહીં 2. નંબર 1 જયેશ રાદડિયા, નંબર 2 અનારબેન પટેલ છે. તો એ તો એનો આદર્શ છે. વિરોધ પક્ષે પણ એમાંથી થોડીક આમ તમે જુઓ તો શીખ લેવી જોઈએ કે જે બિલકુલ પ્રચંડ બહુમતી સાથે સત્તામાં હોઠી વાળીને બેસતો નથી, ઈ પક્ષ છે, એને તો પછી શાસન કરવાનો અધિકાર હોવો જોઈએ ને. કારણ કે આ તો મહેનત કરનારો છે ને. ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે હિ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશ્યંતિ મુખે મૃગા. કઈ હરણા સિંહના મોઢામાં ઉડી ન પડે, સિંહે શિકાર કરવા નીકળવું પડે ને. તો ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી, ભારતીય જનતા પાર્ટી પરિશ્રમની પરાકાષ્ઠા સર્જવામાં તો નરેન્દ્ર મોદી અનેક વખત કહે છે ને, આપણે બધા જાણીએ છીએ ને. સત્તામાં હોવા છતાંય તમે જુઓ પોલોઠી વાળીને ન બેસવું એટલે કે કેટલા કાર્યક્રમોની નકરી વણઝાર આખી ભારતીય જનતા પાર્ટી જે છે એ અત્યારે લાવી રહી છે અને કરી રહી છે. તો એના પાસેથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ શીખ તો લેવી જોઈએ કે સત્તામાં હોવા છતાં જો એ માણસ ટાઢે કોઠે બેસી રહેતા ન હોય તો આપણે પણ એનાથી પણ ડબલ ત્રબલ એવો પુરુષાર્થ કરવો પડે વિપક્ષોએ, કારણ કે તો જ એને સત્તામાં આવવું ઘટે. કારણ કે સામે લડાઈ તો ભારતીય જનતા પાર્ટી સાથે છે. અત્યારે તમે જુઓ તમે જુઓ તો 10 આંગળા ઘીમાં છે ભારતીય જનતા પાર્ટીના. વિપક્ષ નામે આમ કઈ છે નહીં ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી, જેને મુખ્ય વિપક્ષ હોય કોંગ્રેસ. હવે તમે જુઓ એ અત્યારે 3જી કક્ષામાં, હમણાં જ નવો સર્વે આવ્યો હતો ભારતીય જનતા પાર્ટી અને વોટ શેરની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી પછી બીજો ક્રમે આવી ગઈ આમ આદમી પાર્ટી. કોંગ્રેસ તો થર્ડ ઓલામાં કક્ષામાં વહી ગઈ છે. તો વિપક્ષ નામે કઈ છે નહીં. અત્યારે 5 બેઠક આમ આદમી પાર્ટી પાસે છે. ન કરે નારાયણને સ્થિતિ આવીને આવી રહે તો વાત કરું, 5 ની કદાચ 15 થાય હાલો, પણ એના કઈ સરકારને કઈ ફેર પડે નહીં. કાન ખજૂરાનો એક ટાંગો તૂટી જાય તો કઈ લંગડો ન હાલે, એમાં શું ફેર પડે. અને બીજું રહી વાત વિધાનસભાના ધારાસભ્યોને આન તેને, તો આપણે બધા જાણીએ છીએ કે 156 જીત્યા તો 162 કેમ થઈ ગયા. તો એમ ભવિષ્યમાં થઈ શકે ને. ઘણાના હૃદય પરિવર્તન થઈ જાય સત્તાના પરિણામો આવ્યા પછીથી. એટલે ભારતીય જનતા પાર્ટીને બધી 10 આંગળા ઘીમાં હોવા છતાં, અને અત્યારે તમે જુઓ ચીફ મિનિસ્ટર જે છે ભૂપેન્દ્રભાઈ પટેલ એક મોભી તરીકે ચાલે છે. એને કઈ વળગણ નથી, એને કયો કાલ ઉતરી જાવ તો એને કઈ અફસોસ નથી, એને કે ચાલુ રાખો તો એને કઈ ઉમંગ નથી. એ તો ટેસ્ટ સ્થિત પ્રજ્ઞ શેકા ભાષા સમાધિ કેશવ એકદમ સ્થિર બુદ્ધિથી ચાલ્યા જાય છે. સૌથી સુપર ડુપર કે જેનું અત્યારે બોલબાલા ચાલે છે તો હર્ષભાઈ સંઘવીની છે, અને એ ફૂલ ફોર્મમાં ચાલે છે. અત્યારે વિદેશમાં ગયા છે રોકાણકારોને આકર્ષવા માટે થઈને, અને દુનિયા આખી ગમે એમ કે અંગ્રેજીમાં ભાષણ કરીને છાકો તો પાડી દીધો, એમાં કોઈ શંકા નથી. તો એ એક્ટિવ મોડ ઉપર છે. મારું કહેવાનો આશય એ છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આમાંથી એક થોડુંક શીખ લેવી જોઈએ કે આટલી પ્રચંડ બહુમતી અને વિપક્ષના નામે બહુ કઈ નથી, તેમ છતાં ભારતીય જનતા પાર્ટી મરણિયા પ્રયાસો હોય એવી રીતે એક્ટિવ એનામાં દેખાય છે. તો સામે પક્ષે આવું થવું જોઈએ ને. અને ઈ એક્ટિવનેસની જ એક નવી ઓલામાં તમને કહું તો આ બેનની વરણી છે કે કાલ સવારે ઉઠીને ન કરે નારાયણ, અને હજી સ્થિતિમાં બહુ બદલાવ ન આવે તો આનંદીબેનના દીકરી તરીકે મહિલા વર્ગમાં પાટીદારમાં તો અનારબેન જે છે એ સ્વાભાવિક જ છે, પાટીદારોને ભાજપ તરફ લઈ આવી શકે. અને ત્યાર પછી પણ જો કઈ જરૂર પડે તો
તો હજી જયેશ રાદડિયા તો ભાથામાં તીર તો છે જ ભારતીય જનતા પાર્ટીના. બધા એમ માને છે કે જયેશભાઈને હાસ્યામાં ધકેલવામાં આવ્યા, હાસ્યામાં કદ પ્રમાણે વેતરવામાં આવ્યા. પણ ભલા માણસ એવું હોય તો એક ઉકારો તો કોઈ કરે કે નહીં. જયેશભાઈ ક્યાં ક્યારેય બોલતા નથી. એકદમ મહાસાગર જેમ હોય, મધ્ય અને સ્થિર હોય, જેમ મોજા કાંઠે હોય, મહાસાગર નહીં, મધ્યમાં મોજા ન હોય, સ્થિર પાણી હોય, ઊંડા જળ વધુ, જે શાંત જળ વધુ ઊંડા હોય. તો ભાઈ શાંત જળની જેમ જયેશ રાદડિયા ઉકારો નથી કરતા. શું છે તો સૂત્રો એવું કે છે કે એને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા કે ભાઈ તમારો ઉપયોગ પણ અનુકૂળતા એ પક્ષને લાગે ત્યાં સુધી કરશો, કારણ કે પક્ષ હવે ગ્લોબલ થતો જાય છે. આમ જોતો એટલું બધો વિરાટ થઈ ગયો છે કે એની પાસે અનેકો છે, ખાલી એક અકબર ને બાકી બિરબલ એમ નથી, અનેકો બિરબલ છે પક્ષ પાસે. જ્યારે જેની જરૂર પડશે ત્યારે તેનો ઉપયોગ કરશે. એટલે અત્યારે લામબંધી જેને કહી શકાય, મતદારોને આકર્ષવા માટે શું કરવું ઘટે એની લામબંધી, ઘેરાબંધીના એક ભાગરૂપે બેન અનારબેનની વરણી કરવામાં આવી. ભલે કરી ખોડલધામે, આને એને ભાજપે કઈ નથી કરી કે ખોડલધામ ભાજપની પાંખ નથી ખોડલધામ, પણ તમે ને આપણે બધા જાણીએ છીએ કે પાટીદારો 17 થી 20% જે છે એ મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીની કોર વોટ બેંક ગણાય છે. અને એની આ સર્વમાન્ય એકમાત્ર સંસ્થા છે ખોડલધામ. તો એમાં જે ચડાવ ઉતાર કે કોઈ ફેરબદલી કે થાય તો એનું સ્વાભાવિક જ એનું જોડાણ અથવા તો એનું આપણે ભારતીય જનતા પાર્ટી સાથેનું એનું અનુબંધન શું એ વાત તો કરવી જ પડે. એટલે કહું છું, નહીતર આ નિમણૂક જે છે તો ચેરમેન ભાઈ નરેશભાઈ પટેલે જાહેરાત કરી અને ખોડલધામ પૂરતી કરી છે, નહીં કે ભાજપ. પણ એનો આફ્ટર ઓલ લાભ જે છે એ ભાજપને મળી શકે એમ છે. જેમ હમણાં હર્ષ સંઘવીને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવ્યા, એમાં મેં સ્પષ્ટપણે કીધેલું હતું કે યહ ભી એક ઝાંખી હૈ, ભી પૂરા પિક્ચર બાકી હૈ. ત્યારે કીધું તું, આજે કહું છું કે 2027 ની ચૂંટણી ગુજરાતના રાજકીય ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યથી એવી થવાની. કારણ કે બધા જ માટે અસ્તિત્વનો જંગ છે, બધા જ માટે અસ્તિત્વનો જંગ. ભારતીય જનતા પાર્ટીના 10 આંગળા ઘીમાં અત્યારે 100% છે, એમાં ના નહીં, પણ એન્ટી ઇન્કમ્બન્સી પણ એક ચરમ સીમાએ છે. તમે બજારમાં પૂછો, આપણે બોલીએ તો આપણે આંખે ચડીએ છીએ, પણ બજારમાં તમે 10 જણાને પૂછો એટલે તમને એ ભારતીય જનતા પાર્ટી વાળાને પૂછો તોય કહેશે કે ભાઈ હમણાં બહુ બધું ડખે ચડેલું છે, પણ શું કરીએ આમને તેમને. કારણ કે વેપારી કોમે છે, બધા ગોઠવણે છે. અને બીજું, સામે કોઈ પણ વિરોધ કરીએ અને ન કરે, નારાયણને સરકારમાં કઈ ફેર ન પડે તો કોણ શહીદી વહોરી લે. એટલે કોઈ બોલતું નથી. સીધી રીતે આમ આદમી પાર્ટી અત્યારે છે, માની લો કે અત્યારે ખુલ્લીને કોઈ આમ આદમી પાર્ટીની ફેવરમાં બોલવા માંડે તો પણ એ કઈ સરકારમાં આવી જાય એટલી હદે તો અત્યારે કોઈને લાગતું નથી કે સરકારમાં આવી જાય. એ વધી વધીને 5 થી 15 બેઠક થાય તો જે લોકો ખુલ્લામાં આવીને બોલે આમ આદમી પાર્ટીની ફેવરમાં, તો એ મરી રહે ને, પછી એને પાછું જીવવું છે ને ગુજરાતમાં. એટલે કોઈ જે લોકો સામેથી આવી આફત વહોરી લેવા માંગતા નથી, તો આમ આદમી પાર્ટીને ખબર છે કે જો 27માં એ કઈ પોતાનો કરિશ્મા બતાવી ન શકે તો પછી તમારી સામે તો લડત છે ભારતીય જનતા પાર્ટી અમે, તો એ પછી પારંગત છે, તો તમને એ તમારું અસ્તિત્વ રહેવા દે. કોંગ્રેસની અત્યારે સ્થિતિ શું છે તમે આપણે બધા જાણીએ છીએ. કોંગ્રેસે બેઠું થવું હોય તો એને પણ ક્યાંક બધા દુનિયાભરના સમાધાનો કરવા પડે. એટલે અસ્તિત્વનો જંગ બધી રીતે છે. ભારતીય જનતા પાર્ટીનું 3 દશકનું શાસન છે, તો એને પણ જો ટકાવી રાખવું હોય તો અત્યારે જે આ ચાલે છે મેરેથોન, બધી સોશિયલ મેરેથોન એન્જિનિયરિંગ, એ પ્રકારે એને બધું કરવું ઘટે. હવે પરિણામ શું આવે પછીની ઘટના છે. 27ની ચૂંટણી ન ભૂતો ન ભવિષ્યથી થાય, અને એમાં વિપક્ષો માટે તો ખાસ કરીને અસ્તિત્વનો જંગ છે. એટલે આ લોકો જે કરવા દે, તમે જે કીધું કે નામ અત્યારે આવી રહ્યું, તો શું બને કે અત્યારે જે હર્ષભાઈ સંઘવીજી ડેપ્યુટી ચીફ મિનિસ્ટર છે, સંભવ છે કે મુખ્યમંત્રી બને અને ડેપ્યુટી તરીકે કોઈ પણ નામનું બીજું એક શપથ ગ્રહણ સમારોહ યોજાયો. આમ કરવા માત્રથી 2027ની જે સૌથી મોટું યુદ્ધ જેને કહી શકાય, એ જે છે રાજકીય યુદ્ધ, એ ભારતીય જનતા પાર્ટી ફતેહ કરવા માટે અત્યારથી મથી રહી છે. વિરોધ પક્ષ જે છે એ એમાં ઘણા ઉણા ઉતર્યા છે.